શ્રીરા સાડી આજે તમારી માટે મસ્ત લાઇટવેર સાડી લઈને આવ્યા છે. એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને છૂટી છૂટી બારીક બોક્સ વાળી ડિઝાઇન રહેવાની છે. આપણે એક પીસ ઓપન કરશું. જેરી ગ્રીન કલરની એક પીસ ઓપન કરવાના છે. 4 કલર આવે છે. જેરી ગ્રીન અને રાણી કલરના પીસ રહેવાના છે. આપણે ડબલ શેડમાં સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે. આપણે એક પીસ ઓપન કરીએ છીએ ને જેરી ગ્રીન ને રાણી કલરનો પીસ રહેવાનો છે. તમને મેં કીધું જે બોક્સ વાળી ડિઝાઇન અને ઉપર જતા એમાં આ મોટા ફ્લાવરની આખી છૂટી છૂટી ડિઝાઇન રહેવાની છે. સાડી બહુ મસ્ત છે. એકદમ લાઇટ વેર કપડું રહેવાનું છે અને જે પહેરવામાં ખૂબ કમ્ફર્ટેબલ રહે ને એવું કપડું છે. તો આપણે એક પીસ ઓપન કરીએ છીએ. બહુ મસ્ત છે. રાણી કલરની બોર્ડર આવે ને એટલે બહુ મસ્ત લાગે સાડીમાં. તમે જોઈ શકો છો આ પીસ આપણે ઓપન કર્યો ને એમાં આખામાં છૂટી છૂટી છે ને બોક્સ રહેવાના છે સાડીમાં. એ પણ આપણી ડિઝાઇન રહેવાની છે. ઉપર ચલો કોઈ નહીં આવે. આ ડિઝાઇન છે આપણી પ્રિન્ટેડ ડિઝાઇન છે. એની ઉપર આપણે આખી સાડીમાં છૂટા છૂટા છે ને ફ્લાવરનું કામ આપેલું છે જે દૂરથી બહુ મસ્ત લાગે. બોક્સ વાળી ડિઝાઇન અને ઉપર જતા ફ્લાવર વાળી ડિઝાઇન આવે એટલે મસ્ત લાગે. લાઇટ લાઇટ બરાસા જેવી ડિઝાઇન લાગે. તમે જોઈ શકો છો મસ્ત સાડીનો લુક છે. અને પલ્લુ છે ને આપણે શોર્ટ આપ્યો છે. જે આપણે ફ્લાવરની ડિઝાઇન છે ને એ આપણે પલ્લુ શોર્ટ પલ્લુમાં આપી દીધો છે. અને બે બાજુ આપણે કેરીની છે ને જે બારીક ડિઝાઇન રહેવાની છે. પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. ફોલ પ્રિન્ટની સાડી રહેવાની છે અને એકદમ લૂઝ કપડામાં સાડી રહેવાની છે. સાડીની વાત કરીએ ને તો શોર્ટ પલ્લુ સાથે બહુ મસ્ત છૂટી છૂટી બોક્સની અને ફ્લાવરનું કામ રહેવાનું છે. અને ડિઝાઇનની નીચેની બોર્ડરની વાત કરીએ ને તો આપણે આખી છે ને નીચે બારીક કેરીનું કામ રહેવાનું છે ડિઝાઇનમાં. અને એનું આખું પેનલ બનાવી દીધું છે. જે પેનલ છે ને જોરદાર લાગે છે કારણ કે રાણી કલરના પીસમાં આખી છે ને હવે કેરીની જે પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એટલે મસ્ત લાગે. ડાર્ક કલર છે ને એટલે તમે જોઈ શકો છો બહુ મસ્ત પીસ છે. શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક સરસ લાગે છે. અને આખામાં છૂટી છૂટી છે ને ફ્લાવરની ડિઝાઇન રહેવાની છે. તમે જોઈ શકો છો. અને નીચે છે ને આપણે કેરીની રાણી કલરની બોર્ડર અને એમાં આપણે કેરીની ડિઝાઇન રહેવાની છે. ડબલ શેડની સાડી રહેવાની છે. તમે જોઈ શકો છો આખી સાડી ઓપન કરી તમને બતાવી છે. આખી સાડીનો લુક આ રીતના રહેવાનો છે. અને એનું બ્લાઉઝ છે ને આપણે ફ્લાવર વાળું રહેવાનું છે. એ પણ આપણે ડબલ કલરમાં રહેવાનું છે. બોર્ડરનું છે ને રાણી કલર રહેવાનું છે. અંદરનો છે ને જેરી ગ્રીન કલર છે. તો કલર કોમ્બિનેશન એ સરસ છે અને પીસે બહુ મસ્ત છે. એકદમ યુનિક ડિઝાઇન છે. ડિફરન્ટ ડિઝાઇન છે અને ફેબ્રિક છે ને એકદમ લૂઝ ફેબ્રિક છે જે પહેરવામાં ખૂબ સરસ લાગે. અને પહેરી હોય ને તો હેવી પીસ લાગે ને એ ટાઈપનો પીસ છે. જો તમે જોઈ શકો છો કેટલો મસ્ત પીસ છે. તો સાડી ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. કારણ કે આટલી મસ્ત લાઇટ વેર સાડીમાં આટલી મસ્ત યુનિક અલગ અને ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે. તો બહુ મસ્ત છે ડબલ શેડની સાડી. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો. એના કલર મેચિંગ છે ને 4 રહેવાના છે. આપણે એક પીસ ઓપન કર્યો ને એ જેરી ગ્રીન અને રાણી કલરનો પીસ હતો. હવે આપણે એના બીજા કલર જોઈશું. આપણે રહેવાનો છે આ મહેંદી કલર અને રાણી કલરનો પીસ રહેવાનો છે. તમે જોઈ શકો છો મહેંદી કલરનો પીસ છે અને રાણી કલરની બોર્ડર રહેવાની છે એટલે બહુ સરસ લાગે. હવે પછી આપણે રાણી કલરની બોર્ડરમાં એકદમ જેરી ગ્રીન કલરની મસ્ત બોર્ડર આવી ગઈ છે. રાણી કલરનો પીસ આખો રહેવાનો છે. આખો પીસ રાણી કલરનો અને એમાં જેરી ગ્રીન કલરની બોર્ડર રહેવાની છે. આ પીસે બહુ જોરદાર લાગે છે. સાડીનો કલર કોમ્બિનેશન એમાં હોય ને તો ફટાફટ એના સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો. ખૂબ સરસ છે. ડિઝાઇન વાઇઝ અલગ છે અને કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે. એકદમ ડાર્ક કલર કોમ્બિનેશન જેને ગમતા હોય ને એની માટે બહુ મસ્ત સાડી રહેવાની છે. આવડી તમે જોઈ શકો છો રામા કલરમાં આપણે રાણી કલરનો પીસનું કોમ્બિનેશન બહુ જોરદાર રહેવાનું છે. તમે જોઈ શકો છો 4 કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ મસ્ત રહેવાનો છે. લૂઝ કપડામાં એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને ડબલ શેડની સાડી રહેવાની છે. અને સાડીની વાત કરીએ ને એકદમ લાઇટ વેર સાડી રહેવાની છે અને એકદમ શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે. તો પીસ અને કલર કોમ્બિનેશન ગમ્યા હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જ લેજો. કારણ કે એટલી મસ્ત લાઇટ વેર સાડી પહેરવાની મજા આવે અને આરામથી તમારે પાટલી પડી જાય એ ટાઈપની સાડીનો લુક છે. તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી નો ફોલો કરી તો લાઇક શેર અને ફોલો કરી લેજો. થેન્ક યુ.